સપના ફિટનેસ કોચ ના હોત તો ભગવાન જ જાણે શું હોત. તો મારી લાઈફમાં જે પણ બન્યું છે ને એ ઇટ વોઝ નેવર પ્લાન્ડ. પણ મારે મમ્મી પપ્પાને છોડીને નહોતું જવું. સોશિયલ મીડિયા ટ્રોલ્સ કે જે લોકો ખાલી એમનો જન્મ તમારું લોહી પીવા માટે થયો છે, ઇન શોર્ટ. એન્ડ આઈ વોન્ટેડ ટુ શો ઇટ ટુ અધર પીપલ ઓલ્સો કે તમે પણ ઘરે રહીને એટલે તમારા એન્વાયરમેન્ટમાં રહીને વજન ઉતારી શકો છો. પણ જે સપના ખરેખર સપના શું છે ને એને આગળ હવે શું કરવું છે? અલ્ટિમેટલી MBA કરીને શું પર્પઝ હોય કે તમે પૈસા કમાઓ. તો એ હું કમાઈ રહી હતી કે માણસે છે ને અમુક ટાઈમે પોતાની જાતને રીઇન્વેન્ટ કરવું જોઈએ. નહીં તો તમે એકના એક પેલા મોલ્ડમાં જ ફસાયેલા રહો. કારણ કે દરેક દીકરી માટે પોતાનો બાપ હંમેશા પર્વતના જેમ ઊભો જ રહે છે, અડીખમ. સો આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ વિથ માય ઓન સેલ્ફ કે હા તારામાં પણ છે. નાઇસ. એ હું મારું ફિટનેસનું તો ક્યારે છોડવાની નથી. એવરીબોડી હેઝ અ ડિફરન્ટ ફ્લેવર. એક્સપેરિમેન્ટ હતો પણ એક્સપેરિમેન્ટ સફળ રહ્યો અને પછી તમે એ વસ્તુને આગળ એ જર્નીને આગળ લઈ જવાની કોશિશ કરી. સેલિબ્રેટેડ 365 ડેઝ. તો એ તમને રોજ કોઈ કહેવાવાળું નહીં મળે, અનફોર્ચ્યુનેટલી. ઇન્ડસ્ટ્રી અત્યારે વેલકમિંગ છે કારણ કે દિવસો ચકડોળ જેવા છે, ગમે ત્યારે બદલાય. સો વોટ ઇઝ લાઈફ ફોર યુ? એટલે બધાને તમે નહીં કરી શકો સેટિસ્ફાય. તો સપના ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સને જો કંઈ મેસેજ આપવો હોય. એટલે લોકો કમ્યુનિકેશન ભૂલી ગયા છે કે સામે આને ટોલરન્સ જતું રહ્યું છે એના લીધે. એ વ્યક્તિને તમારાથી પલ્લો જ નથી પડ્યો, બાકી એ બી કહી દે કે બોસ તારો નેચર તો દૂર રહેવા જેવો જ છે. સદાબહાર લમ્હેમાં આ રવિવારે મળીશું ફિટનેસ ઇન્ફ્લુએન્સર, એક્ટર, પ્રોડ્યુસર સપના વ્યાસને બપોરે 12:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે ઓનલી ઓન TV13 ગુજરાતી.